નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા પ્રાચીન શનિદેવ મંદિર ખાતે આગામી 16 મેના રોજ શનિ જયંતિ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે શનિ જયંતિ શનિવારના દિવસે અને અમાસના સંયોગમાં આવતી હોવાથી તેનું ધાર્મિક મહત્વ અનેક ગણું વધી ગયું છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો શનિદેવના દર્શન અને પૂજા અર્ચના માટે ઉમટી પડશે તેવી શક્યતાને પગલે મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મંદિરમાં વહેલી સવારથી જ શનિદેવનો તૈલાભિષેક, વિશેષ મહાપૂજા અને મહાઆરતીના આયોજનો કરવામાં આવ્યા છે. દિવસભર ભજન, કીર્તન અને ધૂન સાથે મંદિર પરિસર ગુંજી ઉઠશે. ભક્તોને દર્શનમાં સરળતા રહે અને તેલ ચડાવવાની વિધિ શિસ્તબદ્ધ રીતે પૂરી થાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વયંસેવકોની નિમણૂક કરવામાં આવી છે. શનિદેવના પ્રકોપથી બચવા અને કૃપા મેળવવા માટે આ દિવસે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે, જેને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને સુવિધાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ભવાય ચ વિદ્મહે મૃત્યુરૂપાય ધીમહિ તન્નો શૌર્ય પ્રચોદયાત. જય શનીશ્વર. વાડી સ્થિત દાદાનું પૌરાણિક મંદિર. અહીં દર વર્ષની જેમ આ વર્ષે પણ 16/5/2026 શનિવારના રોજ શનિ જન્મોત્સવની ઉજવણી થવા જઈ રહી છે. મેં કહ્યું એ પ્રમાણે દાદાની અસીમ કૃપાને અનુકંપાથી સવારથી જ વિવિધ મનોરથો ભગવાનના જન્મોત્સવના નિમિત્તે રાખ્યા છે. આ વર્ષની વાત કરીએ, આ વર્ષે અમાવસ્યા શનિવારે છે, એટલે કે શનિવારે જે દાદાનું મહત્વ છે એ મહત્વને અનેક ગણું વધારી રહ્યું છે. આ વખતે વાત કરીએ, આ વખતે ભરણી નક્ષત્ર, જેના દેવતા યમ છે, ચતુષ્પાદ કરણ અને સૌભાગ્ય યોગ પણ છે. એટલે આ વર્ષે જ્યોતિષની દ્રષ્ટિએ પણ અનેક ઘણું મહત્વ કરનારું છે. વાત કરીએ, સવારથી જ દાદાના મનોરથોની અલગ અલગ શરૂઆત થશે. સવારે 5 કલાકે, 5:30 કલાકે શરણાઈના સૂર સાથે મંદિરના દ્વાર ખોલવામાં આવશે. તત્પશ્ચાત ભગવાનની મંગળા આરતી, તેના બાદ બ્રહ્મ મુહૂર્તમાં શનિદેવના પરમ મિત્ર, પરમ સખા હનુમાનજી એમનું સંગીતમય સુંદરકાંડનો પાઠ, તેના બાદ સવારે 9 કલાકે એક આરતી અને 11 કલાકે ભગવાનનો જન્મ અભિષેક પૂજન શરૂ થશે અને મધ્યાહ્ને 12:30 કલાકે ભગવાનની જન્મ આરતી થશે. સાંજે અન્નકૂટના દર્શન, જે 5:30 વાગે મંદિરના દ્વાર ખોલવામાં આવશે. ફરી વખત અન્નકૂટના દર્શન અને ભગવાનનો વિશેષ શ્રૃંગાર. અને સાંજે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતના નામી કલાકાર જિજ્ઞેશ શાહ દ્વારા સંગીતમય અને ભક્તિમય ભજન સંધ્યાનું આયોજન. આપ સર્વે આઈએ. એ દિવસે દર્શન માત્રથી જ વાડી સ્થિત શનિ મંદિરમાં ભગવાનની પૂજા અનેક વર્ષોથી થઈ રહી છે, વિધિવત થઈ રહી છે. તેથી આ જગ્યા સિદ્ધ ક્ષેત્ર તરીકે થઈ ગયું છે. અહીંની ઉર્જા અલગ છે. આપ આઈએ, અહીંની ઉર્જાનો અનુભવ કરીએ. અને અહીં ભગવાને પોતાના હાથમાં સૂર્યનારાયણજીને ધારણ કરેલ છે, જે ધર્મનું પ્રતીક છે, જે સત્યનું પ્રતીક છે. અહીં કરવામાં આવતા દર્શનથી જ આપના તમામ પ્રકારના મનોરથો સિદ્ધ કરવાની દાદા તાકાત રાખે છે. આપ સર્વે આઈએ, દાદાના દર્શન કરીએ. શનિ જન્મોત્સવ છે. આપ સર્વે આઈએ. જય શ્રી. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.